નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીએમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર ફરી વખત આંગણવાડી બહેનો વિશેની વાત કરવાની છે। જ્યાં મિત્રો વાત કરીએ તો આંગણવાડી બહેનો તથા આશા વર્કર બહેનોએ હલ્લા બોલ કરીને સ્પષ્ટ તેમની જે માંગણીઓ છે તે દર્શાવવામાં આવેલી છે। હાલમાં તેમની માંગણીઓને લઈને તેઓ આંદોલન પણ કરી રહ્યા છે। તેમની અંદર ખાસ કરીને આશા વર્કર બહેનો, કાર્યકર બહેનો અને તેડાગર બહેનો, આવી રીતે આંગણવાડીની બહેનો તથા આશા વર્કર બહેનો દ્વારા હલ્લાબોલ કરવામાં આવેલો છે। તેમની સ્પષ્ટ માંગણીઓ શું છે, તેમના વેતનમાં વધારો ક્યારે થશે, જે આ મિત્રો આ તમામ વિગત છે તે એક જ વિડીયોની અંદર આપણે કવર કરવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। મિત્રો, માહિતીની શરૂઆત વિગતવાર કરીએ। તમે અહીંયા જોઈ શકો છો યુવરાજસિંહ જાડેજા દ્વારા પોતાના એક સેન્ડલ મારફતે આ તમામ અપડેટ આપેલી છે કે ગુજરાતની આંગણવાડી બહેનોનો હક ન્યાય માટેનું આંદોલન। ગાંધીનગરની અંદર આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોનું જન આંદોલન હાલ ચાલુ છે, જેમની અંદર આંગણવાડી વર્કર હેલ્પરને કાયમી કરો તથા આશા વર્કર ફેસિલિટેટરને કાયમી કરો। માનનીય ગુજરાત હાઈકોર્ટમાં તારીખ 20 ઓગસ્ટ 2025ના રોજ એક ઐતિહાસિક ચુકાદો આવેલો હતો। તેમનો LPA નંબર પણ અહીંયા દર્શાવેલો છે। છતાં પણ ગુજરાત સરકાર દ્વારા હજી સુધી કોઈ પણ જાતની જે લઘુત્તમ વેતન છે તેમની ચૂકવણી અંગે કોઈ પણ જાતનો નિર્ણય લેવામાં નથી આવ્યો। જે આ મિત્રો પગાર વધારાની વાત કરીએ તો 20 ઓગસ્ટના રોજ 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં એક ઐતિહાસિક ચુકાદો પણ આવી ગયેલો છે। તદુપરાંત આંગણવાડી બહેનોની જે માંગણીઓ છે તે તમે અહીંયા જોઈ શકો છો। સૌ પ્રથમ છે તાત્કાલિક અમલ। ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠના આદેશોનો તાત્કાલિક અને સંપૂર્ણપણે અમલ કરવામાં આવે તેવી અહીંયા માંગણી પહેલી દર્શાવવામાં આવેલી છે। ત્યારબાદ દર્શાવે છે કે શોષણ છે તેમને બંધ કરો। જી હા, આંગણવાડી વર્કરને માત્ર 10,000 રૂપિયા, જ્યારે હેલ્પરની વાત કરીએ તો હેલ્પરને 5,500 રૂપિયા જેટલું જ પગાર ભથ્થું છે તે મળતું હોય છે। તો આ પગાર ભથ્થું આપીને થતું જે શોષણ છે તેમને તાત્કાલિક ધોરણે બંધ કરવું જોઈએ। ત્યારબાદ ત્રીજું દર્શાવે છે કે સંપૂર્ણ લઘુત્તમ વેતન ચૂકવો। આંગણવાડી વર્કરને કુલ 24,800 રૂપિયા, જ્યારે હેલ્પરને 20,300 રૂપિયા આ જે લઘુત્તમ વેતન છે તેમને ચૂકવવામાં આવે। આવી સ્પષ્ટ માંગણીઓ લઈને હાલ આંદોલન ગાંધીનગર ખાતે ચાલુ છે, જેમાં કાયદાકીય લડત અને સત્યની વાત કરીએ તો માનનીય હાઈકોર્ટના સ્પષ્ટ ડાયરેક્શન બાદ પણ જો સરકાર અપીલમાં જશે તો પણ સુપ્રીમ કોર્ટ આંગણવાડી બહેનોના બંધારણીય અધિકારીઓ મુજબ તેમને સમર્થન આપશે તે ફાઇનલ જ છે। અને સુપ્રીમ કોર્ટે તાજેતરમાં 6 ઓગસ્ટે પણ ચુકાદો આપીને ઓછા પગારે શોષણ ન કરી શકાય તે વાત પર ભાર પણ મૂક્યો હતો, પરંતુ હજી સુધી તેમને લગતી કોઈ પણ જાતની માહિતી નથી આવી। આંગણવાડી આશા વર્કર બહેનોનો હાલ ગાંધીનગર ખાતે ઐતિહાસિક સંઘર્ષ। હાઈકોર્ટના સીધા ચુકાદા પછી પણ સરકાર અત્યારે મૌન કેમ છે તેવું આંગણવાડી આશા વર્કર બહેનો કહી રહી છે। 20 ઓગસ્ટ 2025ના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠની અંદર એ સ્પષ્ટ અને સીધો ડાયરેક્શન આપ્યો છે કે આંગણવાડી વર્કર, હેલ્પર અને આશા વર્કર જે ફેસિલિટેટર છે તેમને લઘુત્તમ વેતન આપો। લઘુત્તમ વેતનની પણ આપણે આગળ વાત કરી અને હાઈકોર્ટ કહે છે કે લઘુત્તમ વેતન આપો, જ્યારે સુપ્રીમ કોર્ટ કહે છે લાંબા સમયથી કામ કરનારા કર્મચારીઓનું શોષણ ન કરો, તેમનું શોષણ નહીં ચાલે। પરંતુ ગુજરાતની ભાજપ સરકાર હજુ સુધી પણ આ વિચારમાં જ છે। લઘુત્તમ વેતનની વાત કરીએ તો હાઈકોર્ટે એવું કહ્યું છે કે 20 ઓગસ્ટના રોજ હાઈકોર્ટમાં એક ઐતિહાસિક ચુકાદો આવી ગયો કે આંગણવાડી વર્કર બહેનોને 24,800 રૂપિયા પગાર મળે, જ્યારે હેલ્પર બહેનો છે તેમને 20,300 રૂપિયા પગાર આપવામાં આવશે। પરંતુ અત્યારની હકીકત શું છે તો તમે જોઈ જ શકો છો કે આંગણવાડી વર્કર બહેનો છે તેમને 10,000 રૂપિયા પગાર મળે છે, જે મળવાપાત્ર છે, મતલબ કે જે અત્યારે ચાલુમાં મળી રહ્યો છે। અને હેલ્પરની વાત કરીએ તો 5,500 રૂપિયા મળે છે, અને એ પણ સમગ્ર ડિજિટલ કામ, FRS, THR, BLOની ફરજો આ બધી વિગત તેમાં આવી જાય છે। આ તમામ કામ તેમને કરવા પડે છે, અને શોષણ ન કહેવાય તો શું કહેવાય? અને કોર્ટ કહે પછી નહીં, ખુદ પહેલ કરીને ચુકાદો અમલમાં મૂકશો તો જ આંગણવાડી આશા વર્કર બહેનોનો સરકારને ન્યાય આપનારી સરકાર તરીકે યાદ રાખશે। જ્યાં મિત્રો આંગણવાડી બહેનોના આંદોલનને કલંક નહીં પણ સરકારની એક સંવેદનશીલ પ્રતિસાદની પણ જરૂર છે। આંગણવાડી બહેનો અત્યારે ગાંધીનગર ખાતે હાલ આંદોલન પર બેઠા છે, અને આ લડત કોઈ પાર્ટીની નથી, કોઈ સંગઠનની નથી, આ ગુજરાતની કરોડો ગરીબ માતાઓ અને બાળકો માટે જે કામ કરતી બહેનો છે તેમના જીવન સન્માનની લડત છે। નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદા મુજબ આંગણવાડી વર્કર, હેલ્પર અને આશા વર્કર
તેમને ફેસિલિટેટર છે તે ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓનો સમાવેશ કરીને તાત્કાલિક ધોરણે જે લઘુત્તમ વેતન છે તેમને પણ ચૂકવવામાં આવે. ત્યારબાદ આંગણવાડી વર્કર હેલ્પર બહેનોના જે વર્ષોથી અટકેલા પ્રશ્નો છે તેમને પણ હવે તાત્કાલિક ધોરણે ઉકેલ કરવામાં આવે. તદુપરાંત 10 માર્ચે માનનીય શ્રી મુખ્યમંત્રીની સમક્ષ રજૂઆત કરી છતાં અત્યાર સુધીની બેઠકના નિર્ણય શું છે? તો કે આંગણવાડી બહેનોની ધીરજનું પરીક્ષણ હવે પૂરું. તથા મુખ્ય માંગણીઓ શું છે અને સરકાર છે તે તાત્કાલિક નિર્ણય લે તેવું જરૂરી. તેમની મુખ્ય માંગણીની વાત કરીએ તો લગભગ 10થી 12 પ્રકારની મુખ્ય માંગણીઓ અહીંયા દર્શાવવામાં આવેલી છે. સૌપ્રથમ છે નિવૃત્ત વય 60 વર્ષ દેશભરના ધોરણ મુજબ ગુજરાતમાં પણ અમલ કરવામાં આવે. નિવૃત્તની જે વય મર્યાદા છે તે 60 વર્ષની જેમ દેશભરની અંદર છે તે મુજબ ગુજરાતની અંદર પણ અમલ કરવામાં આવે. ત્યારબાદ ડિજિટલ કામ માટે નવો મોબાઈલ જે 2022થી વચન અને મંજૂરી મળી ચૂકી છે, પરંતુ હજી સુધી કોઈપણને નવો મોબાઈલ આપવામાં આવ્યો નથી. ત્યારબાદ ત્રીજા નંબરે જણાવે છે એફઆરસી સિસ્ટમના ગંભીર તકલીફો, નેટવર્ક, OTR, KYC, ફોટો કેપ્ચર, ગરીબ લાભાર્થીઓને THR મળવું પણ અઘરું થઈ ગયું છે. ત્યારબાદ આગળ જણાવે છે કે પોષણ આહારના દરોમાં જે વધારો છે તે 2019 પછી કોઈ વધારો નથી. મોંઘવારી વચ્ચે વર્કરને લગભગ ખિસ્સે ભરવું પડે છે. વર્કરને અમુક ટકા જે ખિસ્સામાંથી પણ પૈસા આપવા પડે છે તેવું પણ અહીંયા જણાવે છે. ત્યારબાદ પ્રમોશનમાં વય મર્યાદા છે તેમને રદ કરો. 6 નંબરે દર્શાવે છે કે એક વખત જિલ્લા તથા તાલુકા ફેરબદલીની છૂટ પણ આપો. 7 નંબરે દર્શાવે છે PF, પેન્શન, PSI જેવી જે આ સુરક્ષા યોજનાઓ છે તેમનો પણ લાભ એમને આપવામાં આવે, જે હજી સુધી તેમને લાભ આનો મળતો નથી. ત્યારબાદ 8 નંબર ઉપર જણાવે છે કે આગોતરા અને એડવાન્સમાં શોષણ આહારની જે રકમ છે તે કેન્દ્રના ખાતામાં જમા કરવામાં આવે. ત્યારબાદ ICDS સિવાયનું જે વધારાનું કામ છે તે બંધ કરવામાં આવે, જેમની અંદર BLOનું કામ પણ આવી જાય છે. આશા વર્કર બહેનોને ત્યારે BLOનું કામ પણ સોંપેલું છે. તદુપરાંત આગળ જણાવે છે કે શાળા જેવી 1 મહિનાની રજા અને 30 દિવસ વાર્ષિક ભર પગારી રજા આપે. શાળાની અંદર જે શિક્ષણ ચાલતું હોય તેમાં શિક્ષકોને શાળાની અંદર જે રજાઓ હોય છે તે રજાઓ મળતી હોય છે. તદુપરાંત એને લગભગ વાર્ષિક ભર પગારી રજાઓ પણ મળતી હોય છે. તો તેમના જેવી રજાઓની પણ માંગણી કરવામાં આવેલી છે. 11 નંબર દર્શાવે છે કે MMY સ્ટોક સમયસર સંપૂર્ણ પ્રમાણમાં પહોંચાડવામાં આવે. અને 12મા નંબરે જણાવે છે કે ડ્યુટી દરમિયાન અકસ્માતમાં વળતરની પણ વ્યવસ્થા કરવામાં આવે. જ્યાં મિત્રો આટલી માંગણીઓને ધ્યાનમાં રાખીને આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો અને આશા વર્કર બહેનો ગાંધીનગર ખાતે હાલ આંદોલન પર બેઠેલા છે. જ્યાં મિત્રો આના વિશે તમારું શું કહેવું? શું ખરેખર આ જે આંદોલન ચાલે છે તેમાં સરકાર કાંઈ ધ્યાન આપશે કે નહીં? યુવરાજસિંહ જાડેજા દ્વારા આમને લગતી જે આ માહિતી છે તે પોતાના એક્સ હેન્ડલ એટલે કે ટ્વિટર એકાઉન્ટના મારફતે આપવામાં આવેલી છે, જે વિડીયોની અંદર ખાસ જોઈ. આવી નવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.